હાલો મિત્રો, જય માતાજી, જય મામાદેવ. તો અત્યારે આપણે ઘરેથી આપણે વ્લોગ શરૂ કર્યો છે અને આજે બધા આખી ફેમિલી ઘરે છે. આજે આખી ફેમિલી યારે વ્લોગ બનાવવાનો છે મિત્રો. આજે આપણે ઘરે છીએ, હું આજે ફેમિલી યારે વ્લોગ બનાવી લઈશી ને જમણવાર શરૂ છે. આપણા ઘરે જમણવાર શરૂ છે ને આખી ફેમિલી ઘરે છે. 100% કંઈ કહેવા જમણવારમાં કંઈ જોવા છે, બુંદી ગાંઠિયા ખાવા છે મિત્રો. આજે આપણે ઘરે છીએ ને અહીંયા રોટલા ઘડવાનું શરૂ છે એમ થઈ છે. હા તો મિત્રો, ક્યાં જવું લા? હે ક્યાં જવું? એટલે વ્લોગ કરવા દે ને મારા શરમાઈ વ્લોગ જ ન કરવા દે ભાગો ખબર જવું. તો મિત્રો હવે જવું આપણે ખબર શું કરો જવું ખબર હે ના બોલ ને કાલ બોલી. હાલો મિત્રો, પેલા જવું છે રિસર્ચ કરવા, પછી નીકળવી ખબર આપણે ઘોડો તૈયાર કરીને મૂકી દીધો છે. જઈ આવો. તો મિત્રો આપણે અહીંથી નીકળવી, આપણે જવાનું છે કલમ લેવા આંબાની. કઈ કલમ લેવા જવાનું? કેરીની કલમ લેવા જવાનું છે એમ કે છે. તો આપણે કેરીના રોપા લેવા જવાના છે આમ. તો હાલો આપણે યારે બ્લોગમાં બના રહીજો, તમને નર્સરી બતાવી. આપણે કલમ લેવા જવાની છે, જાપાનની પ્રખ્યાત કેરીના છોડવા લેવા જવાના છે. આપણે 2 લાવવાના છે અને બાકીની એવી આપણે સાદી કલમો લાવવાની છે. તો આપણા બ્લોગમાં બના રહીજો, તમને દેખાડી જાપાનની પ્રખ્યાત કેરી. જો એનો આંબો છે લાવવાની છે. હાલો તો હવે જાય હું કેરીના છોડવા લેવા. માં બેઠા છે. આપણે ઇન્ડિયામાં ચાઇનાની કેરી મળે સારું કહેવાય ને. જાપાનની કેરી, જાપાનની કેરી લેવા જાય છે મિત્રો. આપણા વાડામાં નાખી દેવાની છે. હા વાડામાં નાખી દઈ. હાલો તો જઈ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ખોબાવડ ફઈ ફુવાના ઘરે. ફઈ ફુવા ક્યાં છે? ફઈ ફુવાને ગોતો છે. આ તો અહીંયા જો બેઠા છે ભાઈ, અમારા ફુવા બેઠા છે. શું કહે છે કનુ ફુવા? હે કનુ ફુવાની મોજ જોઈ લે. ખોબાવડમાં સમેટી કોણ હતા? આઈ જ ને. અત્યારે આપણે ફામે તો આવ્યા હતા, આપણે હવે અહીંથી હેઠીની સાઈડ જવાનું છે. નાથી આપણને રોપાની ગાડી દે આંબાના, નાથી લઈને તમને દેખાડી. તો મિત્રો આ છે આ ફાર્મ, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા બધા આંબાના રોપા છે અને તમે અલગ અલગ વેરાયટી તો જુઓ એકવાર. ખાલી એમ વાત પૂછોમાં એવી વેરાયટી છે આંબાની, તમે એકવાર ચેક તો કરો. આ બધા મોટા આંબા છે, નાના આંબા છે, જેવી વેરાયટી જોઈ એવી મળી રહે. મસ્ત આંબા છે મિત્રો. તો અમે તો ખરીદવા આવી ગયા છીએ આંબા.
મિત્રો આપણે આ કલમો લીધી છે, જોઈ શકો છો. મિત્રો તો જોઈ શકો તમે કેટલા આંબાના રોપા છે, નાળિયેરી છે, ચીકુડી છે, લીંબુડી છે, હર પ્રકારના છોડવા મળી રહે. નર્સરી છે આખી, જોઈ શકો છો. હા તો મિત્રો જોઈ શકો છો, આ છે ફાર્મ. આ બધી કલમો છે, જોઈ શકો છો. કવડું મોટું ફાર્મ છે મિત્રો, ચેક કરો એકવાર. જોઈ શકો તો આ છે બધી કલમો. આપણે આમાંથી લીધી છે 4. આખી આંબાની નર્સરી છે, જોઈ શકો છો. આવી રીતે છે કાંક ને મળવી ઘરે જઈને હવે તમને. તો મિત્રો આપણે ઘરે તો પહોંચી ગયા પણ બહુ થઈ ગયા છે. જો તો આ છે આપણી મિયા ઝાંખી કલમ. ઉપરથી પાંદડા હાથ મારી કપાઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. ને આ છે આપણે સાદા કેસર, ખાલી કેસર. જો આપણે વાડીની પાછળ સોંપવાની છે, તો વાડીની પાછળ આપણે જગ્યા પેલા સાફ કરી લાગી. ક્યાં ક્યાં નાખવાની છે જોઈ. ક્યાં નાખી છે ઉપર? ક્યાં નાખી? અહીં લીંબુડી આ થાય હોય છે. હવે તો હું આ તો હવે શું થાય લીંબુડી? ખાડા કરી લઈ પછી તમને દેખાડ્યું કેવી રીતે સોંપી છે. હળગો છે, સુકાઈ ગયો છે. આપણે જોઈ શકો છો અહીં ખાડા આપણે કરી લઈએ ને હવે આપણે આંબા રોપી દેવાના છે. હજી અમે એક કરવાનો છે ને 2 અલગથી કરવાના છે. આપણે નાળિયેરી લેવા છીએ, ચીકુડી લેવા છીએ, એને નાખી દેવાની છે આપણે. ને એક આંબો આવશે આપણે અહીંયા વૈશાળ નાખી દેવો છે. જો ને મારા પપ્પા છે ને મારા મા છે. જો સાફ સફાઈ કરે. લીંબુડી મિત્રો સુકાઈ ગઈ, જોઈ શકો. સુકાઈ ગઈ થાય પછી લાગતી ને અહીંયા નાખી દઈશ આંબો. આપણે આંબો રોપવાનો છે. તો મિત્રો આપણે જો આંબાની કલમો સોંપવા માંડ્યા છીએ. એટલે બહાર દૂર નહીં. કલમો સોંપી છે મૈયા રાખી. મૈયા રાખી સોંપવાની. મિત્રો મારો બા કંઈક કે છે મૈયા છે કેરી સોંપી છે. આ ખાલી કેસર છે. મૈયા ઝાંખીનો આપણે એક જ રોપો લેવા છે, કારણ કે મિત્રો એ મોંઘો બહુ આવે, આપણા બજેટમાં નથી અત્યારે. 1500 રૂપિયાનો એક છોડવો આવે, એક જ એ તે એટલો જ આવે. તો આપણો એક આંબો થઈ ગયો છે, આવી ગયો છે. જો આગેથી બતાવી દઉં તમને. જો એક એ કેટલી પૂરી દેવું પડે કે
તો મિત્રો હવે આપણે બીજો આંબો પણ રોપી દઈએ યાર, મસ્ત લાગે છે મિત્રો. જો આપણા સોંપી. ચાલો મિત્રો બધા આંબા રોપી દઈએ પછી પાછા મળીએ બ્લોગમાં. તો આપણી ત્રીજી કલમ નખાઈ છે જો મિત્રો. હવે આપણે આંબા નાખી દીધા કલમ, ઓલા લાકડા પણ હારે નાખી દઈએ. પવનની ભાંગેની હોટ્યું અહીંયા એ લાકડા નાખવાનું બાકી છે. 4 મસ્ત નાખી દીધી કલમ. જો લાકડું બાંધી દઈએ એટલે પવન આવે ને તો પડે નહીં, ભાંગે નહીં ડાળ્યો. મસ્ત છે એવું, એકદમ સીધી પ્લેન. તો મિત્રો આપણે બધા આંબા રોપી દીધા છે જો. એક અહીંયા, એક અમે. હવે ઓલી સાઈડ આંબા વાવવાનું છે, ના જઈએ. ઘરની મોવડે આપણે વાવવાનો છે એકમાં. હાલો ના જઈ એ વાવી દી ખાવા. આજનો વ્લોગ આપને ગમ્યો હોય છે તમને. મળવી કાલે નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. જય માતાજી, જય મામાદેવ.